હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છે ફિઝિક્સની અંદર વેક્ટર સિરીઝ, જેની અંદર આજે આપણે પહેલા જ લેક્ચરની ચર્ચા કરીશું. તો મિત્રો, વેક્ટર શા માટે જરૂરી છે? પહેલા તો વેક્ટર એટલે શું? વેક્ટર એટલે સદિશ ભૌતિક રાશિ. હવે જુઓ, અહીંયા આજના લેક્ચરની અંદર જે આપણે ચર્ચા કરવાના છીએ એ ચર્ચાની જરા હું વાત કરી લઉં તો લેક્ચર પહેલું જ છે. બીજી વસ્તુ, સંપૂર્ણ લેક્ચર આપણે JEE અને નીટના કોન્સેપ્ટ ઉપર કામ કરીશું, બરાબર છે. પ્રસ્તાવનાની ચર્ચા કરીએ. આની અદિશ ભૌતિક રાશિ, સદિશ ભૌતિક રાશિ એટલે કે સ્કેલર ફિઝિકલ ક્વોન્ટિટી, વેક્ટર ફિઝિકલ ક્વોન્ટિટી, સદિશને દર્શાવવાની રીતો કઈ કઈ છે, કઈ રીતે સદિશને દર્શાવી શકાય, બરાબર છે, અને સદિશો વચ્ચેનો ખૂણો કઈ રીતે નક્કી કરી શકાય. પહેલા તો પ્રશ્ન એ થાય કે વારંવાર ભૌતિક રાશિ શબ્દ સાંભળવા મળે છે. હવે આ ભૌતિક રાશિ છે શું? કોને કહેવાય ભૌતિક રાશિ? તો સિમ્પલ એક એક્ઝામ્પલ માની લો કે બે વ્યક્તિ વચ્ચે બહુ ગાઢ અતૂટ પ્રેમ છે. તો હવે પ્રેમની માત્રા માપવી હોય તો શું કરી શકાય? તમને કોઈ એવું પૂછે કે પ્રેમ કેટલો, કઈ રીતે માપી શકાય? ના કાઢી શકાય માપ. કોઈ એવું પૂછે કે નફરત કેટલી, ના કાઢી શકાય. કોઈ વ્યક્તિ સામે લાફો માર્યો હોય અને એ વ્યક્તિને, સામેવાળા વ્યક્તિને જો ગુસ્સો આવે તો એ ગુસ્સો કેટલો, એની માત્રા ના કાઢી શકાય. પણ તમને કોઈ કેવું કે અહીંયાથી આ વ્યક્તિ બાઇક લઈને ગયો અને કેટલો દૂર ગયો છે તો એ અંતર માપી શકાય. કેટલા કિલોમીટર હોય? 500 મીટર, 1 કિલોમીટર, 2 કિલોમીટર. હું ગેસ એક સ્ટવ ઉપર માની લો કે તપેલીમાં દૂધ મૂકું અથવા પાણી મૂકું. હવે એ પાણી ધીમે ધીમે કેટલું ગરમ થાય છે તો થર્મોમીટરની મદદથી એનું તાપમાન માપી શકાય, બરાબર છે. હવાનું એક ઝોકું આવે સરસ મજાનું, જોરદાર વાળું, તો એ હવા કેટલી સ્પીડથી આવે છે તો એ પણ માપી શકાય. તો જે વસ્તુ માપી શકાય એ જ વસ્તુને આપણે ભૌતિક રાશિ કહીએ છીએ. જેને માપી ના શકાય એને ભૌતિક રાશિ ના કહેવાય. પ્રેમ કેટલો, ગુસ્સો કેટલો, નફરત કેટલી, બરાબર છે ને, આ બધું માપી ના શકાય. લાગણી કેટલી, એ બધું ના માપી શકાય. તો જેને નથી માપી શકાતું એને ભૌતિક રાશિ કહીશું નહીં. પણ જેનું માપ કાઢી શકાય, વજન કેટલા કિલો છે, અંતર કેટલા કિલોમીટર, કેટલા મીટર આપેલું છે, બરાબર છે. બીજી વસ્તુ કે તાપમાન કેટલા ડિગ્રી છે, કેટલા ફેરનહીટ છે, કેટલા સેલ્સિયસ છે, બરાબર છે ને, આ બધી જ વસ્તુ માપી શકાય. તો જેને માપી શકાય એ જ ભૌતિક રાશિ. અને આ ભૌતિક રાશિઓને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવેલી છે. કયા કયા બે ભાગ? એક અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિ. સ્કેલર ફિઝિકલ ક્વોન્ટિટી અને વેક્ટર ફિઝિકલ ક્વોન્ટિટી. તો સરસ મજાના પેજની અંદર હેડિંગ લગાવી દો, વેક્ટર સિરીઝનું પહેલું જ લેક્ચર, જેની અંદર આજે આપણે વાત કરીશું કે સદિશ છે શું, બરાબર છે. તો હેડિંગ લખી નાખશું અને આપણે આગળ જઈએ. ચલો, જવા દો, સાફ કરું મિત્રો. ઓકે, હવે સદિશ અને અદિશની જરૂર કેમ પડે ચર્ચા કરવી છે આપણે. સદિશ અને અદિશની જરૂર કેમ પડે? તો જુઓ, એક ગામની અંદર બે ભાઈ રહેતા હતા અને એમના પપ્પા બીમાર હતા, મતલબ કે મરણશૈયા ઉપર હતા, એવું કહી શકીએ આપણે. હવે બે દીકરાઓએ પપ્પાને પૂછ્યું કે પપ્પા, તમારી છેલ્લી ઈચ્છા શું છે? તો પપ્પાએ એવું કીધું કે બેટા, છેલ્લી ઈચ્છા એવી છે કે મેં આપણા ખેતરની અંદર એક પીપળો છે, ત્યાં 10 મીટર દૂર 3 ફૂટ અંદર મેં ખજાનો દાટેલો છે. તો એ ખજાનો કાઢી અને તમે બંને મિત્રો વેચી લેજો, તમે બંને ભાઈઓ વેચી લેજો. બંને ભાઈઓ તો ખુશ થઈ ગયા કે ભાઈ પપ્પાએ આપણા માટે ખજાનો છોડેલો છે એમ. આ વસ્તુની ખબર નથી કોઈને. તો હવે બંને મિત્રો જ્યારે પપ્પાનું મૃત્યુ થાય છે ત્યારે જાય છે ખેતરમાં પેલા પીપળા જોડે. હવે પીપળા જોડે ગયા પછી પપ્પાએ જે રીતે કીધું હતું એ રીતે કે 10 મીટર દૂર 3 ફૂટ ઊંડો ખાડો કરવાનો છે. માની લો કે આ ખેતરની અંદર, સમજો હવે અહીંયા બે મિત્રો આવીને ઊભા છે અને અહીંયા એક સરસ મજાનું ઝાડ છે, જેને આપણે હમણાં હાલ ફાધરે બતાવ્યું હતું એ રીતે, બરાબર છે ને. આ રીતે એક ઝાડ છે સરસ મજાનું. હવે બંને જણા આવીને ઊભા છે. હવે અહીંયાથી પપ્પાએ કીધું હતું કે 10 મીટર દૂર 3 ફૂટ ઊંડો ખાડો કરવાનો છે. હવે 10 મીટર દૂર કઈ જગ્યાએ? અધૂરી ઇન્ફોર્મેશન આપી હતી પપ્પાએ. ઇન્ફોર્મેશન કઈ અધૂરી? કે 10 મીટર દૂર આ બાજુ પૂર્વ દિશામાં જવાનું, 10 મીટર દૂર
આ બાજુ પશ્ચિમ દિશામાં જઈએ, આ બાજુ ઉત્તર દિશામાં જઈએ કે આ બાજુ દક્ષિણ દિશામાં જઈએ, અથવા તો 10 મીટર દૂર તો અહીંયા બધી જ દિશાઓમાં ગમે ત્યાં હોઈ શકે. હવે આ અધૂરી ઇન્ફોર્મેશનના કારણે બંને ભાઈઓ શું કરે છે ભાઈ, 10 મીટર દૂર આટલા ત્રિજ્યાના વર્તુળમાં 3 ફૂટ ઊંડો ખાડો કરે છે. મજૂરી વધી જાય છે લોકોની. એટલે ફિઝિકલ ક્વોન્ટિટી એટલે કે ભૌતિક રાશિને ઘણીવાર દર્શાવવા માટે પૂરેપૂરી માહિતી આપવી જરૂરી છે. અને પૂરેપૂરી માહિતી આપવી એટલે કે એ માહિતી દિશા સાથે આપવી પડે. તો એ દિશા સાથે જે માહિતી આપીએ છીએ આપણે, એ બધી જ માહિતીને આપણે સદિશ ભૌતિક રાશિ કહીએ છીએ. અને જેની અંદર દિશાની જરૂર નથી પડતી, તાપમાન કેટલું એમાં દિશાની જરૂર ના પડે, તો એ બધી જ ભૌતિક રાશિઓને આપણે અદિશ ભૌતિક રાશિ તરીકે ઓળખીએ છીએ. તો ભૌતિક રાશિને 2 ભાગમાં વહેંચી લઈએ, અને બંને ભાગ એટલે એક છે અદિશ ભૌતિક રાશિ અને બીજો ભાગ એટલે સદિશ ભૌતિક રાશિ. ઓકે, તો શરૂઆત કરીએ કે અદિશ ભૌતિક રાશિ કોને કહેવાય. બરાબર છે. ઓકે, દિશા અને મૂલ્ય એ બધી ચર્ચા આપણે સદિશમાં કરીએ. સમજીએ અદિશ અને સદિશ શું છે. આપણે ભણવાનું સદિશ છે, પણ સદિશ સમજવા માટે પહેલા અદિશ ભૌતિક રાશિ સમજવી જરૂરી છે. ઓકે, તો સમજીએ કે અદિશ ભૌતિક રાશિ એટલે શું. પહેલા સમજીએ આપણે અદિશ કોને કહેવાય. આ અદિશ ભૌતિક રાશિ શું છે? તો એવી ભૌતિક રાશિ કે જેના જોડે ફક્ત મૂલ્ય હોય. ફક્ત મૂલ્ય એટલે શું? 5 કિલો, 10 કિલો, આ 10, 5 એ બધું શું છે? મૂલ્ય છે. ઓકે, તો એવી ભૌતિક રાશિ કે જેના જોડે ફક્ત મૂલ્ય હોય. બીજી વસ્તુ કે મૂલ્યની સાથે કોઈ એકમ હોવો જરૂરી છે. શું હોય? એકમ હોય. કિલોગ્રામ શું છે? એકમ છે. મીટર, કિલોમીટર, મિલીમીટર આ બધું શું છે? એકમો છે. શું એકમો? તો કિલોગ્રામ એટલે કે વજન માપવાનો એકમ. બરાબર છે. પછી કિલોમીટર એટલે અંતર માપવાનો એકમ. આ બધા એકમો હોવા જરૂરી છે. મૂલ્ય એકલું ના ચાલે. તો અહીંયા ફક્ત મૂલ્ય હોય. મૂલ્યની સાથે શું હોય? એકમ, જેને આપણે યુનિટ કહીએ છીએ. શું હોવું જોઈએ? યુનિટ હોય. પણ આવી ભૌતિક રાશિ જોડે દિશા હોતી નથી. બરાબર છે ને? શું ના હોય? દિશા ના હોય. આવી અદિશ ભૌતિક રાશિ પાસે દિશા હોતી નથી. બરાબર છે. હવે દિશા ના હોય એટલે સિમ્પલ વસ્તુ કે માની લો કે મેં તમને 5 કિલો કેરી આપી છે અને 5 કિલો બટાકા આપ્યા છે. બંનેને ભેગા કરો તો ટોટલ વજન કેટલું થાય? 10 કિલો. સિમ્પલ સરવાળો થાય. બરાબર છે ને? એટલે આ બીજ ગણિતના સરવાળાને અનુસરતા હોય. બરાબર છે. 5 કિલો 10 કિલો બધું ભેગું કરો, 1 કિલોમીટર ચાલ્યા, 2 કિલોમીટર ચાલ્યા, ટોટલ કેટલું અંતર ચાલ્યા? તો એ 1 અને 2 કેટલા? 3 કિલોમીટર અંતર ચાલ્યા. એટલે આપણે સાદા બીજ ગાણિતિક સરવાળાઓ કરીએ તો એ બધી જ અદિશ રાશિને ફોલો કરશે. બરાબર છે. હવે સમજો અહીંયા સદિશ કોને કહેવાય. સદિશ ભૌતિક રાશિ આપણે કોને કહીશું? સમજો અહીંયાથી. કઈ ભૌતિક રાશિ? સદિશ. સદિશ એટલે વેક્ટર. સદિશ એટલે શું બેટા? વેક્ટર. અને અદિશ એટલે એને કહીએ છીએ આપણે સ્કેલર. બરાબર છે. આપણે અદિશ અને સદિશ જ નામ રાખીશું, કારણ કે વેક્ટર અને સ્કેલરમાં ક્યારેક કન્ફ્યુઝ થઈ જવાય. બરાબર, એની ચિંતા ના કર. સદિશ એટલે શું? તો એવી ભૌતિક રાશિ કે જેના જોડે મૂલ્ય હોય. સમજો અહીંયા શું હોય? મૂલ્ય હોય. ત્યાર પછી આ ભૌતિક રાશિ જોડે દિશા પણ હોય. શું હોય? દિશા પણ હોય. અને મૂલ્ય હોય તો એકમ પણ હોવો જરૂરી છે, કારણ કે એકલું મૂલ્ય તો કઈ રીતે દર્શાવી શકાય? તો શું હોવું જોઈએ? એકમ પણ હોય, મૂલ્ય હોય, દિશા હોય અને એકમ હોય. એકમ એટલે કે યુનિટ હોય. બરાબર છે ને? અને ખાસ મુદ્દો એ કે સદિશ ભૌતિક રાશિ જે છે એ ત્રિકોણમિતીય નિત્ય સમૂહને અનુસરતા હોય. બરાબર છે ને? સમજ અહીંયા. આપણે સદિશના સરવાળા કરીએ તો આ સદિશના સરવાળા જે છે એ કયા નિત્ય સમૂહ? ત્રિકોણમિતીય નિત્ય સમૂહને. સમજો અહીંયા. નિત્ય સમૂહ એટલે નિયમો. નિયમોને અનુસરતા હોય તો જ એ ભૌતિક રાશિને સદિશ ભૌતિક રાશિ કહેવાય. ફોર એક્ઝામ્પલ સમજો અહીંયાથી કે હું તમને એક ભૌતિક રાશિ આપું છું, પ્રવાહ. સમજો અહીંયા કઈ છે? પ્રવાહ.
બરાબર છે, ધ્યાન આપો. અહીંયાથી માની લો કે પ્રવાહ આવે છે 2 એમ્પિયર, સમજો અહીંયા, અને અહીંયાથી પ્રવાહ આવે છે 3 એમ્પિયર. તો અહીંયા કુલ પ્રવાહ કેટલો જાય, કરંટ કેટલો જશે? તો 2 અને 3 કેટલા થાય? 5 એમ્પિયર. જુઓ, 2 એમ્પિયર અને 3 એમ્પિયર કરંટ એકબીજાથી 90 ડિગ્રી છે, છતાં પણ આપણને અહીંયા કેટલા મળ્યા? સાદા બીજ ગણિતની રીતે 3 + 2 5. બરાબર છે ને? પ્રવાહના જોડે દિશા છે બેટરીના પ્લસ થી માઇનસ તરફ, છતાં પણ આ પ્રવાહ એ ત્રિકોણમિતીય નિત્ય સમૂહને અનુસરતા નથી. પડી ગઈ ખબર? પ્રવાહનો સરવાળો એ ત્રિકોણમિતીય નિત્ય સમૂહને અનુસરતો ના હોવાના કારણે એને આપણે કઈ રાશિમાં મૂકીએ છીએ? અદિશ રાશિમાં મૂકીએ છીએ. ક્લિયર? તો આ અદિશ અને સદિશના ઉદાહરણો કયા છે આપણે જોઈ લઈએ. તો જુઓ, જેના જોડે દિશા ના હોય, બરાબર છે ને, તમને એવો પ્રશ્ન થવો જોઈએ, કેટલું એટલે મૂલ્ય, અને એ મૂલ્ય એટલે અદિશ. અને બીજો પ્રશ્ન એવો કે કેટલું અને ક્યાં એટલે શું બતાવે? દિશા. તો એ કઈ રાશિ? સદિશ રાશિ. ઉત્તર છે મગજમાં? તો જુઓ અહીંયા, કેટલું મૂલ્ય કઈ જગ્યાએ જોવા મળે? તો જુઓ, ફક્ત મૂલ્ય. ઝડપ કેટલી? ઝડપ ક્યાં એવું નહીં, ઝડપ કેટલી, સ્પીડ કહેવાય આને. તો આ સ્પીડ કેટલી? તો સ્પીડ એ અદિશ રાશિ છે. બીજું, અંતર કેટલું, ડિસ્ટન્સ કેટલું. તો એ કેટલું પ્રશ્ન શું બતાવે છે? અંતર કેટલું, કઈ દિશા, એવું નહીં. તો અંતર એ અદિશ રાશિ છે. બીજું, તાપમાન કેટલું, બરાબર છે, તો તાપમાન. એ જ રીતે કદ, બરાબર છે ને, કદ પછી શું આવે? ફ્લક્સ. હવે આ ફ્લક્સ એ આવશે 12મા ધોરણની અંદર, ચિંતા ના કરો, ખાલી યાદ રાખો અત્યારે, બરાબર છે ને, ફ્લક્સ. ત્યાર પછી કાર્યને પણ કોઈ દિશા ના હોય, બરાબર છે, કાર્ય કેટલું, આવું જ નક્કી કરી શકીએ. ત્યાર પછી ઉર્જા કેટલી, ઉર્જાને પણ કોઈ ડાયરેક્શન નથી, દિશા નથી. ત્યાર પછી આવે પાવર કેટલો પાવર કરે છે, બરાબર છે. તો પાવર, આપણે એ વાળો પાવરની વાત નથી કરતા, આપણે અહીંયા ફિઝિક્સના પાવરની વાત કરીએ છીએ, બરાબર છે ને. આ જ રીતે ઘણી બધી ભૌતિક રાશિઓ એવી છે કે જેના જોડે ફક્ત મૂલ્ય અને એકમ છે પણ દિશા નથી, બરાબર છે ને. જેમ જેમ આપણે આગળ સ્ટડી કરીશું એમ બધા આગળ ઇન્ફોર્મેશન આપણને મળતી રહેશે. અને બીજું, પ્રવાહની દિશા છે પણ એ ત્રિકોણમિતીય નિત્ય સમૂહને અનુસરતો નથી, એટલા માટે એને આપણે કઈ જગ્યાએ રાખીએ છીએ? અદિશ ભૌતિક રાશિની અંદર. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચલો હવે સદિશની વાત કરીએ. તો સદિશ ભૌતિક રાશિઓ કઈ? સમજીએ અહીંયા. સદિશ ભૌતિક રાશિઓ કઈ? તો બળ કઈ દિશામાં લાગે છે? દિશા અને મૂલ્ય બંને છે. એક્ઝામ્પલ સમજીએ પછી, બરાબર છે ને. પછી શું આવે? વેગ એટલે શું? કે ઝડપ કેટલી અને દિશા કેટલી, એ બંને ભેગા થાય ને એટલે વેગ મળે. વેગની દિશા હોય, વેગ પ્લસ પણ હોય અને વેગ માઇનસ પણ હોય, બરાબર છે ને. આ પ્લસ માઇનસની ચર્ચા પછી કરીએ. વેગના જોડે ઝડપનું મૂલ્ય પણ હશે, એનો એકમ પણ છે અને દિશા પણ છે, એટલા માટે વેગ એ સદિશ રાશિ છે. ત્યાર પછી પ્રવેગ. ક્લિયર આટલી વસ્તુ? શું? પ્રવેગ કેટલો અને કઈ દિશામાં, બરાબર છે. પ્રવેગ ઉપરની તરફ હોય, પ્રવેગ નીચેની તરફ હોય, પ્રવેગ પશ્ચિમ દિશામાં પણ હોય, પ્રવેગ પૂર્વ દિશામાં પણ હોય, બરાબર છે. કઈ દિશામાં ગાડી જાય છે એ દિશાની વાત કરતા હોય તો આપણે એ દિશા સાથે પ્રવેગને મૂકીએ છીએ, એટલા માટે પ્રવેગ સદિશ રાશિ છે. ત્યાર પછી વિદ્યુત ક્ષેત્ર એ પણ સદિશ રાશિ છે, આવશે ધોરણ 12 ની અંદર, ચિંતા ન કરો, બરાબર છે. અને ત્યાર પછી વાત કરીએ તો આપણે સ્થાનાંતર, કોઈ પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ આપણે, બરાબર છે ને. તો એ પદાર્થને કેટલું સ્થાનાંતર કઈ દિશામાં કર્યું છે? કેટલું સ્થાનાંતર કઈ દિશામાં? પૂર્વ દિશામાં 5 મીટર સ્થાનાંતર કર્યું હોય, દક્ષિણ દિશામાં 10 મીટર સ્થાનાંતર કર્યું હોય, બરાબર. પ્રશ્ન આવે છે ને કે કોઈ એક વ્યક્તિ આ જગ્યાએ ઊભું છે, ત્યાંથી એ 5 મીટર પૂર્વ દિશામાં ચાલ્યો, 10 મીટર દક્ષિણ દિશામાં ચાલે છે, બરાબર છે, પાછો 1 મીટર ઉત્તર દિશામાં ચાલે છે, તો કુલ સ્થાનાંતર કેટલું? તો આ સ્થાનાંતર કેટલું એ કઈ દિશામાં મળશે આપણને? કોઈ એક દિશામાં મળે, એટલા માટે સ્થાનાંતર કેવી રાશિ? સદિશ ભૌતિક રાશિ. ઓકે, સમજાયું? ચલો આગળ જઈએ. આ જ રીતે ઘણી બધી ભૌતિક રાશિઓ એવી છે કે જેમના જોડે દિશા રહેલી છે. સમજો હવે અહીંયા માની લો કે મેં અહીંયાથી દળ લીધું છે, માસ. ચલો, માસ પણ કેવી રાશિ છે? અદિશ છે, બરાબર છે. દળ, ચલો સમજો અહીંયા. માની લો કે m1 માસ છે એ 10 kg છે અને બીજું m2 માસ છે એ 2 kg છે. તો ટોટલ માસ કેટલું થાય? તો m બરાબર ટોટલ દળ કેટલું? 12 kg.
પડી ગઈ ખબર આટલી વસ્તુ? એટલે આ કેવો સરવાળો થયો? સાદો બીજગણિતની રીતે આપણે સરવાળો કર્યો છે. ચલો અહીંયા આવો. માની લો કે મેં આ પદાર્થ ઉપર m માસના પદાર્થ ઉપર આ બાજુથી બળ લગાવ્યું છે F બરાબર 10 ન્યૂટન. આને F1 કહી દો, બરાબર છે. અને આ બાજુથી પણ મેં બળ લગાવ્યું F2 બરાબર 10 ન્યૂટન. તો આ પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ કેટલું થાય? કેટલું થશે? તો જુઓ અહીંયા, આ બાજુ બળ લાગે, આ બાજુ બળ લાગે, બંને મૂલ્ય સરખા છે, બરાબર છે, પણ એકબીજાની વિરુદ્ધ દિશામાં બળ લાગે. સમજો અહીંયાથી આ પેન છે, આમ ખેંચું અને આમ ખેંચું, બરાબર છે, તો આ જશે ક્યાં? ત્યાંની ત્યાં જ રહેશે. કેમ? કારણ કે આ પેનને બંને બાજુથી સરખા બળથી ખેંચવામાં આવશે, બરાબર છે ને? સરખા બળથી ખેંચવામાં આવે, મૂલ્ય સરખું હોય પણ દિશા અલગ અલગ હોય, તો પરિણામી બળ કેટલું થશે? તો F નેટ બરાબર 0. આ પદાર્થ પોતાની જગ્યા ઉપરથી ક્યાંય પણ જશે નહીં, બરાબર છે ને? એનો મતલબ એવો થયો કે આ જે બળ નામની ભૌતિક રાશિ છે એ ત્રિકોણમિતીય નિત્ય સમૂહને અનુસરે છે. આ બંને બળોનો સરવાળો કોને અનુસરે છે? ત્રિકોણમિતીય નિત્ય સમૂહને. એક આ બાજુ બળ લાગે છે, બીજું આ બાજુ લાગે છે, પણ પદાર્થ ક્યાંય જતો નથી. તો જુઓ અહીંયા કેટલી સરસ મજાની વાત છે કે આનો સરવાળો કર્યો આપણે તો 12 kg આવે છે અને અહીંયા સરવાળો કરીએ છીએ તો 0 આવે છે. કેમ આવું પોસિબલ કઈ રીતે હોય? તો આ જ વસ્તુ, આ જ જાદુ આપણે ફિઝિક્સમાં ભણવાના છીએ, બરાબર છે? તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જઈએ. ચલો ડન, ઓકે, ચલો સમજો. અહીંયા જઈએ આગળ. હવે હજુ થોડું ફીલ કરીએ અદિશ અને સદિશ રાશિને, શું છે અને કેમ જરૂરી છે, બરાબર છે? સમજો અહીંયાથી. સદિશની અંદર ઘણીવાર દિશા દર્શાવવા માટે આપણે પ્લસ અને માઇનસ નિશાનીઓ વાપરીએ છીએ. જો પદાર્થ આ દિશામાં જતો હોય તો એને x દિશા કહીએ, તો આ બાજુ જતો હોય તેને માઇનસ x દિશા કહેવાય. આમ જાય છે તો પ્લસ x દિશા, અને જો આમ જતો હોય તો માઇનસ x દિશા. આટલી ઉતરી વસ્તુ. તો અહીંયા પ્લસ અને માઇનસ નિશાનીનો થોડો એક ખેલ છે ને સમજીએ. સમજો અહીંયાથી હું વાત કરું અદિશની. સમજો અહીંયા કઈ રાશિની? પહેલા અદિશ. અદિશ એટલે આપણે લઈ લઈએ, ચલો ઉર્જા. શું લઈએ આપણે? ઉર્જા. ઉર્જાને u વડે દર્શાવાય. શાના વડે દર્શાવીશું? ઉર્જાને u વડે. અને અહીંયા હું વાત કરું સદિશની. સમજો અહીંયા શું? સદિશ. અને સદિશમાં લઈ લઈએ આપણે બળ. ઓકે, સિમ્પલ વસ્તુ. હમણાં બળ લીધું એટલા માટે બળની વાત કરીએ, જેને આપણે ફોર્સ કહીએ છીએ, અને ફોર્સને આપણે F વડે દર્શાવીએ છીએ. ક્લિયર? હવે સમજો ઉર્જા. હું તમને એવું કહું કે એક ઉર્જા છે 5 જૂલ U1 અને અહીંયા બીજી ઉર્જા છે -5 જૂલ, બરાબર છે? બે ઉર્જા આપેલી છે, એક 5 જૂલ અને બીજી -5 જૂલ. અને એ જ રીતે આ બાજુ બળ આપ્યું છે. સમજો F1 10 ન્યૂટન, બળનો એકમ ન્યૂટન છે, તો ખબર છે ને? થોડી ઘણી બેઝિક ઇન્ફોર્મેશન તો હશે. 11-12 ની તૈયારી કરતા હોય ને એટલે આપણને 10મા ધોરણની અંદર ને 9મા ધોરણની અંદર થોડા ઘણા એકમો આવેલા છે, આપણને યાદ તો હોવા જોઈએ મિત્રો, બરાબર છે? પણ જો યાદ ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી, આપણે બધું સમજવાના છીએ આગળ. ઓકે, ચલો બીજી વસ્તુ F2 -10 ન્યૂટન. ક્લિયર? સમજો હવે અહીંયા ધ્યાન આપો. આની અંદર ઉર્જા U1 અને U2 જે બે આપી છે એમાંથી સૌથી મોટી ઉર્જા કઈ છે? સૌથી મોટી ઉર્જા 5 જૂલ U1 છે અને નાની ઉર્જા કઈ છે? U2. ક્લિયર? આ ખબર પડી? ઓકે, આમાં આવો. ચલો આની અંદર F1 અને F2 માંથી મોટું બળ કયું? મોટું કોઈ નથી, બંને સરખા છે. જુઓ આમાં પણ 10 ન્યૂટન છે ને આમાં પણ 10 ન્યૂટન, પરંતુ પ્લસ દિશા બતાવે છે x અને માઇનસ દિશા બતાવે છે -x. તો આ પ્લસ 10 ન્યૂટન એ x દિશામાં લાગતું બળ છે અને -10 ન્યૂટન એ y દિશામાં લાગતું બળ છે. બાકી બંને બળના મૂલ્ય માનાંકમાં દર્શાવાય, બરાબર છે ને? બંને મૂલ્યો કેવા છે? સરખા છે. પણ દિશાની રીતે એટલે કે F1 અને F2 એ બંને દિશાની રીતે સરખા નથી. આ ઉપર તીર બતાવ્યું છે ને એ શું છે? હમણાં આગળ સમજીએ છીએ આપણે. F1 અને F2 બંને સરખા નથી, પણ આવું લખાય કે F1 નું મૂલ્ય અને F2 નું મૂલ્ય સરખું છે. ખબર પડી ગઈ? એટલે એનો મતલબ એવો થયો કે અદિશમાં પોઝિટિવ નિશાની અને નેગેટિવ નિશાની મૂલ્ય દર્શાવે છે. પડી ગઈ ખબર? ઓકે, અદિશની અંદર પ્લસ નિશાની અને માઇનસ નિશાની શું બતાવે છે? મૂલ્ય બતાવે છે. ઓકે,
કોની અંદર? અદિશ ભૌતિક રાશિમાં. જ્યારે સદિશની અંદર પ્લસ નિશાની અને માઇનસ નિશાની શું બતાવે છે? દિશા દર્શાવે છે અથવા તો દિશા બતાવે છે. ક્લિયર? શું બતાવે છે? દિશા. જો સદિશની અંદર પ્લસ અને માઇનસ ભૌતિક રાશિ આપેલી હોય તો એ સદિશમાં પ્લસ અને માઇનસ થી દિશા નક્કી કરીશું આપણે. બરાબર છે? અને અદિશ ભૌતિક રાશિમાં પ્લસ અને માઇનસ આપેલું હોય તો તે સીધે સીધું મૂલ્ય બતાવશે આપણને. આ -5 જૂલ ઉર્જા થઈ, નેગેટિવ ઉર્જા, અને +5 જૂલ એ પોઝિટિવ ઉર્જા. એ ઉર્જા બતાવે છે, ઉર્જાના મૂલ્યો બતાવે છે. જ્યારે અહીંયા 10 ન્યૂટન અને -10 ન્યૂટન બળ સરખું છે પણ બળની દિશા અલગ અલગ છે. પડી ગઈ ખબર? કઈ રીતે? હજુ એકવાર સમજી લો. આ એક મેં બ્લોક મૂક્યો છે, આ બાજુથી બળ લાગે છે 10 ન્યૂટન અને આ બાજુથી બળ લાગે છે -10 ન્યૂટન. આ 10 ન્યૂટન, આ -10 ન્યૂટન, બંનેનું મૂલ્ય સરખું છે. બરાબર છે? પણ દિશા કેવી છે? અલગ અલગ. સમજો અહીંયાથી આ બાજુ લાગે છે એટલે પ્લસ અને આ બાજુ વિરુદ્ધ દિશામાં માઇનસ. આ પ્લસ અને માઇનસ એ ખાલી દિશા બતાવે છે. આ વસ્તુ યાદ રહેશે. ઓકે, સો સ્ક્રીનશોટ લઈ લો. આગળ જઈએ થોડા. ચલો, ડન. ઓકે, ચલો હવે સદિશને દર્શાવવાની રીત સમજો. ચલો, સદિશને કઈ રીતે દર્શાવી શકાય? સદિશને દર્શાવવાની રીત સમજીએ. બરાબર છે? કોને દર્શાવવાની? સદિશને દર્શાવવાની રીત સમજી લઈએ આપણે. ક્લિયર આટલી વસ્તુ? તો જુઓ, સદિશને દર્શાવવા માટે આપણે બે રીતનો ઉપયોગ કરીએ છીએ. એક આલેખની રીત અને બીજી ગાણિતિક રીત. બંને રીત સમજવી પડશે કારણ કે બંને રીતની આપણે જરૂર પડશે. સમજો અહીંયાથી સદિશને દર્શાવવાની રીત. કોને દર્શાવવાની? સદિશને દર્શાવવાની રીત સમજીએ. ચલો, હવે સદિશને બે રીતે દર્શાવી શકાય. પહેલી રીત સમજીએ આપણે આલેખની રીત અને બીજી રીત સમજીએ આપણે ગાણિતિક રીત. બરાબર છે? તો ધ્યાન આપો અહીંયાથી. પહેલી રીત કઈ છે? આલેખની રીત. સદિશને દર્શાવવાની કઈ રીત? આલેખની રીત. હવે આલેખની રીત એટલે તમને જાણીને નવાઈ થશે કે આનો આલેખ કેમ આવો. બરાબર છે? એકદમ સિમ્પલ આલેખ. સમજો અહીંયા, હું અહીંયાથી એક તીર બનાવું. આ તીર બનાવ્યું મેં અને આ જે તીર બનાવ્યું ને એ જ આપણો સદિશનો આલેખ કહેવાય. શું કહેવાય? આ જ તીર એ આપણા સદિશનો આલેખ. સમજો, હવે આ તીરની અંદર અલગ અલગ ભાગ અહીંયા છે તો આ પાછળવાળો જે ભાગ છે એને કહેવાય ટેઇલ કહેવાય. ટેઇલ એટલે પૂંછ કહીશું આપણે આને. બરાબર છે? ધ્યાન આપજો ખાસ. આગળ જે તીર એરો બતાવેલો છે એને કહેવાય હેડ કહેવાય. હેડ એટલે શીર્ષ અથવા તો માથું કહીશું. જે બાજુ તીર હોય એ દિશા. જે બાજુ તીર હોય એ દિશા. અને બીજી વસ્તુ કે આ તીરની જે લંબાઈ છે, આ જે તીરની જે લંબાઈ છે એ લંબાઈ શું બતાવે છે? મૂલ્ય. શું બતાવે છે? મૂલ્ય. જેટલું મૂલ્ય વધુ એટલો તીર વધુ લંબાઈનું હોય, અથવા તો જેટલું તીરની લંબાઈ વધુ એટલું મૂલ્ય વધુ એનું. પડી ગઈ ખબર? ઓકે, સમજો અહીંયા પૂંછ અને શીર્ષ. શીર્ષ એ જે તે ભૌતિક રાશિની દિશા બતાવશે. આમ હોય તીર તો આ બાજુની દિશા, આમ હોય તીર તો આ બાજુની દિશા, આમ હોય તીર તો આ દિશા, આ બાજુ હોય તો આ દિશા. બરાબર છે? એટલે તીર શું બતાવશે આપણને? દિશા બતાવશે. આ હેડ શું બતાવે છે? દિશા બતાવે છે. હવે સમજો અહીંયાથી માની લો કે હું તમને આવું કહું. ધ્યાન આપજો ખાસ. એક સદિશ મેં અહીંયા બતાવ્યો છે એ, ફોર એક્ઝામ્પલ એ સદિશ કહી દઉં આને, અને બીજો એક સદિશ છે બી. તો આ બંનેમાંથી મોટું મૂલ્ય કોનું હશે? બીનું કે એનું? જેની લંબાઈ વધુ એનું મૂલ્ય મોટું. તો બી કેવા છે અહીંયા? વધુ મૂલ્યવાળા. એ કેવા છે અહીંયા? નાનું મૂલ્ય છે અહીંયા, અને આનું મૂલ્ય કેવું? મોટું મૂલ્ય. એટલે સદિશ ને તીરની જે દિશા છે એ દિશા શું બતાવશે આપણને? મૂલ્ય બતાવશે. સમજાઈ રહ્યું છે ને બેટા? ઓકે, હવે સમજો અહીંયા ઇમ્પોર્ટન્ટ કેસ સમજો. મેં એક સદિશ આ રીતે મૂક્યો છે, આને હું કહી દઉં સદિશ એ, અને એક સદિશ એને લંબ આ રીતે મૂક્યો છે, આને થોડો નાનો બતાવીએ આપણે. ચલો, આને હું કહી દઉં સદિશ બી. બંને સદિશ એકબીજાને 90 ડિગ્રીએ છે. તો આ બંનેમાંથી કોનું મૂલ્ય મોટું છે એ લખવું છે મારે. તો જુઓ, સદિશ એ નું મૂલ્ય માનાંકમાં લખાશે હંમેશા. બરાબર છે? કારણ કે મૂલ્ય ધન હશે.
અને અહીંયા છે સદિશ બી નું મૂલ્ય, તો આમાંથી કોનું મૂલ્ય મોટું? તો જેની લંબાઈ મોટી એનું મૂલ્ય મોટું. તો આમાંથી કોની લંબાઈ મોટી છે? સદિશ એ ની. તો સદિશ એ ની લંબાઈ મોટી છે એટલે સદિશ એ નું મૂલ્ય કેવું કહેવાશે? મોટું કહેવાશે. ક્લિયર? આટલું મગજમાં ગયું? ડન. આ થઈ ગ્રાફિકલ મેથડ. ઓકે, આ કઈ મેથડ કહેવાય? ગ્રાફિકલ મેથડ. બીજી વસ્તુ સમજો. અહીંયા મેં x અને y દિશા આપી છે તમને. સમજીએ અહીંયા કઈ દિશા? x અને y. અહીંયાથી 0 થી 2, 4 અને 6 ન્યૂટન 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 અહીંયા બળ આપેલું છે. મેં એક સદિશ અહીંયા મૂક્યો છે, બરાબર છે? આ સદિશ એટલે f છે. તો આ f સદિશનું મૂલ્ય કેટલું છે? કેટલા ન્યૂટન છે? તો કેટલા ન્યૂટન બતાવે છે? 6 ન્યૂટન. કઈ દિશામાં છે? પ્લસ દિશામાં, પ્લસ x. ક્લિયર આટલી વસ્તુ? ચલો મેં અહીંયા આમ મૂક્યું હોય તો આ સદિશ કેટલું મૂલ્ય બતાવે છે? 2 ન્યૂટન. કેટલા ન્યૂટન? 2 ન્યૂટન. કેમ? એનું મૂલ્ય આટલું છે. એની લંબાઈ કેટલી? આટલી, 2 ન્યૂટન જેટલી. બરાબર છે? ચલો અહીંયા સુધીનું હોય તો સદિશ 4 ન્યૂટન જેટલી. અહીંયા સુધીનો સદિશ છે તો આ 6 ન્યૂટન જેટલું મૂલ્ય બતાવે છે આપણને. પડી ગઈ ખબર? તો સદિશની લંબાઈ એ સદિશનું મૂલ્ય બતાવે છે અને હેડ એ જે તે સદિશની દિશા દર્શાવે છે. ક્લિયર આટલી વસ્તુ? તો આને જ આપણે કહીએ છીએ આલેખની રીત. કઈ રીત કહીએ છીએ? આલેખની રીત. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, પછી સમજીએ હવે ગાણિતિક રીત. ઓકે, ડન. ચલો બીજી રીત કઈ? ગાણિતિક રીત. સમજો હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ. ગાણિતિક રીત એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? સમજો અહીંયા કઈ રીતની વાત કરીએ હવે? ગાણિતિક રીત, મેથેમેટિકલ મેથડ. ઓકે, સમજો. ચલો ધ્યાન આપો. અહીંયા બીજી રીત છે. કઈ છે ભાઈ? ગાણિતિક રીત. ઓકે, મેથેમેટિકલ મેથડ. ડન. સરસ મજાની મેથડ છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર આપણે આની જરૂર પડશે. ઘણીવાર ધોરણ 11 ની અંદર અને 12 ની અંદર જે બી ચેપ્ટરમાં વેક્ટરનો ઉપયોગ થશે, સદિશનો ઉપયોગ થશે, ત્યાં હર હંમેશ આ રીતની જરૂર પડશે. બરાબર છે ને? તો ખાસ ધ્યાનથી સમજી લઈએ. આને ના સમજાય તો નીચે કોમેન્ટ કરજો, જેથી કરીને આપણે એને સમજાવવાની કોશિશ કરીશું ફરીથી. બરાબર છે? ઓકે, ચલો જુઓ અહીંયાથી ધ્યાન આપો. મેં તમને ફોર એક્ઝામ્પલ એક આવો સદિશ આપ્યો છે, સદિશ એ. બરાબર છે ને? માની લો કે કોઈ પણ ભૌતિક રાશિ સદિશ છે તો એને દર્શાવવા કઈ રીતે? સમજો અહીંયાથી ધ્યાન આપજો. માની લો કે એક સદિશ છે એ, તો આ સદિશને દર્શાવવા માટે એની ઉપર આવી તીરની નિશાની કરવામાં આવે છે. શાની નિશાની કરવામાં આવે છે? આવી તીરની. આને કહેવાય સદિશ એ. બરાબર છે? હવે આ સદિશ રાશિની અંદર શું શું છે? તો જુઓ અહીંયાથી કોઈ પણ સદિશ જોડે શું હોય? એનું મૂલ્ય હોય, દિશા હોય અને એકમ હોય. બરાબર છે? શું હોય? મૂલ્ય હોય, દિશા હોય અને એકમ હોય. ઉતરે છે મગજમાં? તો સમજો અહીંયા આ સદિશનું જે મૂલ્ય છે, તો મૂલ્ય હંમેશા આપણે શામાં દર્શાવીશું? માનાંકમાં. એટલે આનું મૂલ્ય આવશે આમાં. અને બીજું આના જોડે એની દિશા, અને દિશાને દર્શાવવા માટે આપણે આ રીતે એકમ સદિશ બનાવીશું, એના ઉપર કેપ બનાવીશું જે તે સદિશ ઉપર. તો આ બે વસ્તુ આની અંદર સમાયેલી છે. સમજો અહીંયાથી આને કહીએ છીએ આપણે મૂલ્ય. બરાબર છે? ધ્યાન આપો. અહીંયાથી શું કહેવાય? મૂલ્ય. અને આને કહેવાય દિશા. દિશા એટલે એકમ સદિશ. આ કયો સદિશ છે? એકમ સદિશ. અને એકમ સદિશ એ શું બતાવે છે? ફક્ત દિશા દર્શાવે છે. શું દર્શાવે છે ભાઈ? ફક્ત દિશા દર્શાવે છે. અને બીજી વસ્તુ કે આ એકમ સદિશનું મૂલ્ય એ 1 એકમ હોય. કેટલું હોય મૂલ્ય? 1 એકમ મૂલ્ય હશે. કેટલા એકમ? 1 એકમ. અને 1 એકમ દિશા જ દર્શાવે છે. ફક્ત શું બતાવે છે? દિશા. ઓકે, સમજો અહીંયા આને ઘણીવાર આપણે અમુક સારી રેફરન્સની અંદર આ રીતે પણ લખેલું હોય છે. સદિશ એ બરાબર માનાંક અને તીર બધું દૂર કરીને ફક્ત એ લખેલો હોય તો આ પણ સદિશનું મૂલ્ય બતાવે છે અને અહીંયા એકમ સદિશ આપેલું હોય છે. ક્લિયર? આટલી ખબર પડી ગઈ? આટલી વસ્તુ સમજાઈ કે ના સમજાઈ? આ વસ્તુ સમજાઈ ગઈ ભાઈ? સદિશ એ બરાબર એ નું મૂલ્ય અને એની દિશાનો ગુણાકાર. આમાં એકમ પણ છે. જો એકમ આપેલો હશે તો આપણે એકમ લખીશું આમાં. બરાબર છે ને? ખાતો ઉદાહરણ ખાતર આપણે સદિશ એ લીધો છે. ઓકે, હવે પ્રશ્ન એ છે, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ. સમજો અહીંયાથી
માની લો કે અહીંયા એવું લખેલું છે કે F બરાબર 10 ન્યૂટન બળ એ x દિશામાં, કઈ દિશામાં? x દિશામાં લાગે છે અને આને આપણે આ મેથેમેટિકલ રીતે દર્શાવવું છે. સમજો અહીંયાથી F બરાબર કેટલા ન્યૂટન? 10 ન્યૂટન બળ એ કઈ દિશામાં લાગે છે? x દિશામાં લાગે છે અને આપણે આને મેથેમેટિકલી સમજાવવું છે. તો પહેલા તો એક વસ્તુ સમજો અહીંયા, સદિશ f આની અંદર બે વસ્તુ સમાયેલી છે. કઈ કઈ? એક તો બળનું મૂલ્ય f માનાંકમાં લખો અથવા તો એમને એમ લખો, બરાબર છે, અને f ની સાથે દિશા, બરાબર છે. તો જુઓ અહીંયા ધ્યાન આપો, આમાં પણ બે વસ્તુ છે, બળનું મૂલ્ય છે, એનો એકમ પણ છે. તો અહીંયા એકમ લખીશું સાથે, બરાબર છે. તો આ બળ છે, બળનું મૂલ્ય આપેલું છે અને આ મૂલ્ય કઈ દિશામાં લાગે છે? x દિશામાં. એટલે આને દિશાથી પણ દર્શાવવું પડશે. તો હવે દિશા માટે સમજો અહીંયા, દિશા માટે આપણે એકમ સદિશના ઉપયોગો કરીશું, પણ અલગ અલગ દિશા માટે અલગ અલગ એકમ સદિશો છે જેને ખાસ યાદ રાખવાના છે. આપણે સમજાય આટલી વસ્તુ? અલગ અલગ દિશા માટે અલગ અલગ એકમ સદિશો છે, આપણે એને ખાસ યાદ રાખીશું. સમજો અહીંયાથી x દિશા હોય તો x દિશાનો એકમ સદિશ કયો? x દિશાનો એકમ સદિશ જેને આપણે i કેપ કહીએ છીએ. શું કહીએ છીએ? i કેપ. પડશે ખબર આટલી વસ્તુ? શું કહીશું આપણે? i કેપ. તો આ જ રીતે y દિશાનો, કઈ દિશાનો? y દિશાનો જો એકમ સદિશ દર્શાવવો હોય તો એને આપણે j કેપ કહીએ છીએ. j કેપ એટલે y દિશા એવું માની લેજો, બરાબર છે ને? આ ખાસ યાદ રાખવાનું છે. i કેપ એટલે x દિશા, i કેપ એટલે x દિશા, j કેપ એટલે y દિશા, અને z દિશા આપેલી હોય અને z દિશાનો જો એકમ સદિશ દર્શાવવો હોય તો z દિશા માટે આપણે k કેપ નો ઉપયોગ કરીએ છીએ. એટલે આપણા જોડે ત્રણ દિશાઓ થશે. સમજો અહીંયાથી x, y અને z. આ x, આ y અને અહીંયા z. x દિશાને આપણે i કેપ વડે દર્શાવીશું, બરાબર છે? આની ખાસ જરૂર પડશે. y ને આપણે j કેપ વડે દર્શાવીશું અને z ને આપણે k કેપ વડે દર્શાવીશું. આ ખાસ યાદ રાખવાનું છે. હવે જુઓ અહીંયાથી f બરાબર કેટલા ન્યૂટન? 10 ન્યૂટન બળ એ કઈ દિશામાં લાગે છે? x દિશામાં. સમજો તો f બરાબર 10 ન્યૂટન બળ, સદિશ f કેટલા ન્યૂટન? 10 ન્યૂટન બળ કઈ દિશામાં લાગે છે? x. x માટે કઈ દિશા લખીશું આપણે? i કેપ. તો 10 ન્યૂટન i કેપ. આ ગાણિતિક મેથડ એ આ જ વસ્તુ બતાવે છે કે 10 ન્યૂટન બળ એ x દિશાની અંદર લાગે છે. જો 10 ન્યૂટન બળ -x દિશામાં લાગતું હોત તો -i કેપ લખતા. પડી ગઈ ખબર? -y દિશામાં લાગતું હોત તો -j કેપ લખતા. એ જ રીતે -z દિશામાં લાગતું હોત તો -k કેપ લખતા. સિમ્પલ મેથડ, બરાબર છે? તો જુઓ અહીંયા f બળ જે છે એ 10 ન્યૂટન લાગે છે અને i દિશામાં લાગે છે, એટલે કે x દિશામાં લાગે છે. એટલા માટે x દિશાનો એકમ સદિશ કયો બન્યો આપણો? i કેપ. તો i કેપ વડે આપણે દર્શાવ્યું. ઓકે, ઉતરી ગયું મગજમાં? ફટાફટ આટલાનો સ્ક્રીનશોટ લો અને પછી આપણે આગળ જઈએ. હજુ એક એક્ઝામ્પલ લખવો હોય તો લખો. માની લો કે આવું આપ્યું છે, f બરાબર 20 ન્યૂટન બળ એ y દિશામાં લાગે છે. તો આને મેથેમેટિકલી શું લખાય? તો સદિશ f બરાબર 20 ન્યૂટન બળ કઈ દિશામાં? y દિશામાં. તો j કેપ. પડી ગઈ ખબર આટલી વસ્તુ? આટલી વસ્તુ સમજાઈ? ઓકે બેટા? ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો આનો અને આપણે આગળ જઈએ. જુઓ અહીંયા i, j અને k એ એકમ સદિશો છે, એ ફક્ત દિશા દર્શાવે છે, મૂલ્ય દર્શાવતા નથી. ઓકે, એ મૂલ્ય દર્શાવશે નહીં. આના ઉપર આવીએ હવે. ચલો સ્ક્રીનશોટ લઈ લીધો આનો. ઓકે, ડન. ચલો જુઓ હવે મેં અહીંયા આ રીતે લખ્યું છે. હવે તમને એવું પૂછે કે એકમ સદિશ શોધો, બરાબર છે? ઘણી વાર પૂછાય આપણી જોડે આવું કે એકમ સદિશ શોધો. તો જુઓ અહીંયાથી આ શું બતાવે છે આપણી જોડે? આ શું છે? એકમ સદિશ એટલે કે દિશા બતાવે છે. એનું મૂલ્ય કેટલું છે? 1 એકમ. મારે આનું મૂલ્ય શોધવું હોય 1 એકમ વાળાનું, એટલે કે a કેપનું મૂલ્ય શોધવું હોય તો શું લખાય? a કેપ બરાબર આપેલો સદિશ a ભાગ્યા માનાંકમાં સદિશ a, બરાબર છે? અથવા તો
એ કેપ બરાબર સદિશ એ ભાગ્યા એ, આવું લખી શકાય. ડન, ખબર પડી ગઈ આટલી વસ્તુ. ઓકે, સદિશ એ ભાગ્યા એ. સદિશ એકમ સદિશ શોધવો હોય તો આપેલો સદિશ ભાગ્યા એ સદિશનું મૂલ્ય કરીએ એટલે આપણને એ કેપનું મૂલ્ય મળશે. ડન, આટલી વસ્તુ. એ કેપ મળી જશે. કે કઈ દિશા છે, દિશા શોધવા માટેની ફોર્મ્યુલા. બરાબર છે. શું શોધવા માટેની? દિશા શોધવા માટેની ફોર્મ્યુલા એ કેપ. આ એકમ સદિશ એ ફક્ત દિશા દર્શાવે છે, તો દિશા શોધવી હોય તો આપેલો સદિશ ભાગ્યા શું કરવાનું? એનું મૂલ્ય કરવાનું, એટલે આપણે દિશા શોધી શકીએ. ડન, આટલી વસ્તુ. તો ફટાફટ આને નોટ કરો અને આપણે હવે આગળ જઈએ. થોડા અમુક પોઈન્ટ્સ છે એને સમજી લઈએ કે સદિશના આપણે ધ્યાનમાં રાખવાના અમુક મુદ્દાઓ કયા કયા છે, આપણે એને સમજીએ. બરાબર છે, લઈ લીધો સ્ક્રીનશોટ? ઓકે, ડન. ચલો હવે સમજો. અહીંયાથી અમુક ખાસ મુદ્દાઓ છે આપણે જેને પ્રસ્તાવનાની અંદર સમાવેલા છે ને મુદ્દાઓને આપણે યાદ કરી લઈએ. બરાબર, ત્યાર પછી આપણે ખૂણાઓની વાત કરીએ. સમજો હવે હવે આ મુદ્દાઓ ખાસ કયા કયા છે એ ખાસ ધ્યાન રાખવા જેવું છે. ઓકે, તો જુઓ, પહેલા તો જે સદિશ તમને આપેલો હોય, બરાબર છે, એ સદિશને જો હું 2π રેડિયન જેટલું ભ્રમણ આપું, ગોળ ફેરવું, તો એનું દિશા અને મૂલ્ય બદલાતું નથી. જુઓ અહીંયા કઈ રીતે. આ એક સદિશ મૂક્યો છે મેં, આ એક સદિશ છે, આ દિશા બતાવે છે. હવે આ સદિશને હું 2π રેડિયન ફેરવી દઉં, આમ ફેરવી દઉં, આમ 2π પાછો અહીંયા લઈ દઉં, તો આનું મૂલ્ય પણ નથી બદલાયું અને દિશા પણ બદલાઈ નથી. એટલે આ પોઈન્ટ ખાસ એડ કરવાના છે આપણે, અને આ પોઈન્ટ આપણે યાદ પણ રાખવાના છે. કેમ? જરૂરી મુદ્દાઓ છે. ઓકે, તો પહેલો મુદ્દો સમજો અહીંયા કે સદિશને 2π રેડિયન એટલે કે 360 ડિગ્રીનું ભ્રમણ આપતા એનું મૂલ્ય અને દિશા બદલાતા નથી. બરાબર છે. શું કીધું મેં? સદિશને 2π રેડિયન એટલે કે 360 ડિગ્રી આટલું ભ્રમણ આપતા, બરાબર, સદિશને 2π રેડિયન ભ્રમણ આપતા તેનું મૂલ્ય અને દિશા બદલાતા નથી. આ ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે બેટા, આ ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, આપણે યાદ રાખવાનો છે. બીજો મુદ્દો સમજો, પોઈન્ટ નંબર 2. ચલો, પોઈન્ટ નંબર 2 શું કહે છે? ધ્યાન આપો અહીંયા. આ તો સમજાઈ ગયું. સદિશને 2π રેડિયન જેટલું ભ્રમણ આપવામાં આવે તો તેનું મૂલ્ય અને દિશા બદલાતા નથી. ઓકે, હવે પોઈન્ટ નંબર 2 આપણને શું કહેવા માંગે છે આપણે સમજીએ. તો જુઓ અહીંયાથી કે સદિશનું મૂલ્ય અને દિશા સમજો. અહીંયા સદિશનું મૂલ્ય એટલે કે એની લંબાઈ અને દિશા એ બદલ્યા સિવાય આપણે સદિશને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકીએ છીએ. આ ખાસ યાદ રાખવાનું. બરાબર છે. સો પોઈન્ટ નંબર 2 આપણો એ બનશે કે સદિશનું, ધ્યાન આપજો અહીંયાથી, સદિશનું મૂલ્ય અને દિશા બદલ્યા સિવાય તે સદિશને આપણે શું કરી શકીએ? એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરી શકીએ છીએ. બરાબર છે ને? સ્થાનાંતરિત કરી શકીએ છીએ. દિશા બદલ્યા સિવાય તે સદિશને સ્થાનાંતરિત કરી શકાય છે. ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો. બરાબર છે ને? આપણે સદિશને શું કરી શકીએ છીએ? સ્થાનાંતરિત કરી શકીએ. પણ કઈ બે શરતો ધ્યાનમાં રાખવાની? શરત નંબર 1 કે એનું મૂલ્ય ના બદલાવવું જોઈએ. બરાબર છે? અને બીજું એની દિશા ના બદલાવી જોઈએ. જો મૂલ્ય અને દિશા બદલાય તો સદિશ એ પોતાનું અસ્તિત્વ બદલી દેશે. બરાબર છે? હવે સમજો અહીંયાથી પહેલો મુદ્દો ફરીથી એકવાર કે અહીંયા એક સદિશ બનાવ્યો છે મેં. હવે આ સદિશને હું અહીંયા આ રીતે 2π જેટલું એટલે કે 360 ડિગ્રીનું જો ભ્રમણ આપું તો એ સદિશ પાછો પોતાના મૂળ સ્થાન ઉપર આવી જશે. એટલે જુઓ, આ એની લંબાઈમાં પણ ફેરફાર નથી થતો, એટલે કે એનું મૂલ્ય પણ એનું એ જ રહે છે જે પહેલા હતું. બરાબર છે? ડન, આટલી વસ્તુ. તો સદિશને 360 ડિગ્રી ભ્રમણ આપીએ તો એની અંદર કોઈ જ ફેરફાર થશે નહીં, એ જે હતો એ જ સ્થિતિમાં પાછો મળશે આપણને. ક્લિયર? બીજો મુદ્દો જુઓ, સદિશનું મૂલ્ય અને દિશા બદલ્યા સિવાય તે સદિશને સ્થાનાંતરિત કરી શકીએ. એનો મતલબ એવો કે મારી જોડે માની લો કે અહીંયા એક સદિશ છે, આટલી લંબાઈનો અથવા તો આટલા મૂલ્યનો. હવે આ સદિશનું મૂલ્ય આટલું છે, અહીંયાથી આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી. બરાબર છે ને? તો આને હું, આની દિશા પણ x છે, તો અહીંયાથી ઉઠાઈને અહીંયા લાવું
પણ આનું મૂલ્ય પહેલા હતું એટલું જ રહેવું જોઈએ, દિશા જે બાજુ હતી એ બાજુ રહેવી જોઈએ, બરાબર છે. તો એનો મતલબ એવો થયો કે મેં સદિશને અહીંયાથી ઉઠાઈ અને અહીંયા મેં શિફ્ટ કર્યો છે. ક્લિયર? સ્થાનાંતરિત કર્યો છે. માની લો કે આ રીતે સદિશ હોય તો અહીંયાથી ઉઠાઈને હું આમ ના મૂકી શકું આને. આ ખોટી રીત છે, આ સાચી રીત છે. સદિશને આ જગ્યાએથી આ જગ્યાએ ટ્રાન્સફર કર્યો છે, પણ અહીંયાથી આ રીતે ના બદલાય, એનું મૂલ્ય બદલાતું નથી, પણ અહીંયા દિશા બદલાઈ જાય. જુઓ, x ની આ બાજુ થઈ ગઈ હવે, એટલે આ ખોટી રીત, આ સ્થાનાંતરિત કરેલું કહેવાશે નહીં, પણ અહીંયાથી અહીંયા લઈ ગયા સ્થાનાંતરિત કરેલું કહેવાય, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, માની લો કે મેં અહીંયા એક સદિશ મૂક્યો છે આ રીતે, આ x અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે છે સદિશ આપણો, બરાબર છે ને? સમજો અહીંયા. તો આ સદિશને અહીંયાથી ઉઠાઈને અહીંયા મૂકું તો એનું મૂલ્ય એનું એ જ, દિશા એની એ જ, ખૂણો પણ એનો એ જ, બરાબર છે. એટલે આ સદિશને અહીંયાથી આ જગ્યાએ શું કર્યું? મેં શિફ્ટ કર્યો કહેવાય, બરાબર છે. એનું મૂલ્ય અને દિશા એનું એ જ રાખીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત કર્યું કહેવાય. ક્લિયર? આવું હોય, અહીંયા સદિશ આપ્યો હોય આ રીતે, બરાબર, અહીંયા ખૂણો છે બીટા, તો અહીંયાથી ઉઠાઈને સદિશને અહીંયા મૂકી શકાય, બરાબર છે. આ સ્થાનાંતરિત કરેલો કહેવાય, એનું મૂલ્ય અને દિશા બદલાતા નથી. તો સદિશને આપણે આ રીતે સ્થાનાંતરિત કરી શકીએ છીએ. ક્લિયર? તો બે મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના, બરાબર છે. સદિશને 2π જેટલું ભ્રમણ આપીએ તો એનું મૂલ્ય અને દિશા બદલાતા નથી. બીજી વસ્તુ, સદિશનું મૂલ્ય અને દિશા બદલ્યા સિવાય તે સદિશને સ્થાનાંતરિત કરી શકાય છે આ રીતે. આ સાચી મેથડ, આ સાચી મેથડ, આ સાચી મેથડ અને આ ખોટી મેથડ. કેમ ખોટી મેથડ છે? કારણ કે મેં દિશા બદલી નાખી છે, બરાબર છે. ઓકે, બે પોઈન્ટ ખબર પડી ગઈ. આ બંને પોઈન્ટનો સ્ક્રીનશોટ લો. બીજા 2-4 ખાસ મુદ્દા જોઈએ આપણે, બરાબર? જુઓ, ચલો. ડન? ઓકે. હવે પ્લસ અને માઇનસની જે વાત કરતા હતા આપણે, બરાબર છે, કે સદિશનું મૂલ્ય બદલવાથી શું થાય? સદિશ બદલાઈ જાય, અને અદિશનું મૂલ્ય બદલવાથી પણ અદિશ બદલાઈ જાય. કઈ રીતે? સમજીએ. ચલો, પહેલા અદિશ રાશિની વાત કરીએ અને પછી આપણે સદિશની વાત કરીએ, બરાબર? ધ્યાન આપજો ખાસ. પહેલા વાત કરીએ આપણે અદિશ અને પછી વાત કરીએ આપણે સદિશ. સમજો. અહીંયા માની લો કે મારી જોડે અહીંયા માસ છે, અહીંયા કેટલા કેજી છે? 5 kg. હવે આની અંદર બદલાવ કરવો હોય, મારે આ માસ બદલવું છે, તો કઈ રીતે બદલાય? આ મૂલ્ય બદલીએ તો માસ બદલાઈ જાય. એનો મતલબ એવો કે 5 કિલો જે મેંગો હતા, અહીંયા આ કેરી છે 5 કિલો, એમાંથી હું 2 કિલો બહાર કાઢી લઉં, બરાબર છે ને? મેં શું કર્યું? 2 કિલો ઓછી કરી, 2 કિલો ઘટાડતા 2 કિલો ઘટાડો કરીએ તો બાકી કેટલી વધશે? 3 kg વધે. અને બીજી વસ્તુ, અહીંયા 2 કિલો ઉમેરતા શું થાય? 2 કિલો ઉમેરીએ તો 5 ને 2 7 kg થાય. એનો મતલબ કે જો આ અદિશ રાશિની અંદર ફક્ત મૂલ્ય બદલાય તો અદિશ રાશિ બદલાઈ જાય. કેમ? એને દિશા હોતી નથી. એટલે ખાસ મુદ્દો આ કે અદિશનું મૂલ્ય બદલવાથી શું કરવાથી? અદિશનું મૂલ્ય બદલવાથી અદિશ રાશિ બદલાઈ જાય છે. ઓકે, ખાસ આ પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાનો છે. બીજો એક પોઈન્ટ ચલો જોઈએ આપણે. સમજો. અહીંયા આ જ ઉદાહરણ માટે અથવા આ જ મુદ્દા માટે કોઈ બીજું ઉદાહરણ લો તો સમજો. અહીંયા માની લો કે મારી જોડે સ્પીડ છે. સ્પીડ એટલે સ્પીડને આપણે v વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ, v વડે દર્શાવીએ છીએ, બરાબર છે. માની લો કે સ્પીડ આપણને 10 મીટર પર સેકન્ડ આપેલી છે. કોઈ એક પદાર્થ આ દિશામાં જઈ રહ્યો છે 10 મીટર પર સેકન્ડ પછી. હવે આ પદાર્થ એ બિંદુથી માની લો કે અહીંયા બી બિંદુએ પહોંચે છે. દિશા આની આ જ છે. સ્પીડની વાત કરીએ છીએ. સ્પીડને કોઈ દિશા સાથે લેવા દેવા નથી, ઝડપને કોઈ દિશા સાથે લેવા દેવા નથી. અહીંયાથી પદાર્થ અહીંયા પહોંચે ત્યારે એની સ્પીડ છે 11 મીટર પર સેકન્ડ. તો જુઓ, અહીંયા સ્પીડની અંદર વધારો થયો. શું થયું? સ્પીડની અંદર વધારો. અહીંયા 10 હતી અને અહીંયા 11, એટલે આ અદિશ રાશિ બદલાઈ ગઈ. અહીંયા 10, અહીંયા 11. આગળ જશે તો 5 કિલોમીટર પર સેકન્ડ થી જતી હોય, 5 મીટર પર સેકન્ડ થી જતી હોય. હજુ આગળ જાય તો ગાડી 15 મીટર પર સેકન્ડ થી જતી હોય. એટલે કે 10, 11, 5, 15 આ બધા શું છે? મૂલ્યો. તો મૂલ્યો બદલાય તો શું બદલાઈ જાય? અદિશ રાશિ બદલાશે, બરાબર છે. શું બદલાશે? અદિશ રાશિ બદલાશે. આ ખાસ ધ્યાન રાખવાનું. મૂલ્યના બદલાવ સાથે અદિશ રાશિ બદલાઈ જશે. તો હવે સદિશ રાશિ કઈ રીતે બદલાય આપણે એ જોઈએ. ચાલો, બરાબર છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો પહેલા. ડન? હવે સમજીએ. અહીંયાથી ધ્યાન આપો. ચલો, ઓકે. હવે આપણે સદિશ રાશિ બદલવા માટે કઈ કઈ વસ્તુ બદલી શકીએ,
બરાબર છે, જેથી સદિશ રાશિ બદલાઈ એવું કહેવાશે. આપણે ભણીએ છીએ સદિશ, ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે સદિશ, બરાબર છે. અદિશ તો એક બેઝિક સરવાળા છે, બાદબાકી છે, જે આપણને ખબર છે, એટલે એની અંદર વધારે ભેજામારી કરવાની જરૂર નથી. આપણે સમજીએ સદિશની વાત, બરાબર છે ને. જુઓ અહીંયા ચાલો, સદિશ રાશિ કઈ રીતે બદલાય. માની લો કે કોઈ એક પદાર્થ છે, એ પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર 10 મીટર પર સેકન્ડની સ્પીડથી ફરે છે. સમજ અહીંયાથી. અહીંયા શું છે, એક પદાર્થ, આ પદાર્થ આ રીતે વર્તુળાકાર માર્ગે ફરી રહ્યો છે. સમજો અહીંયા ફરીથી એકવાર, એક પદાર્થ છે, અહીંયા માની લો કે એક પદાર્થ છે, એ પદાર્થ આ રીતે વર્તુળાકાર માર્ગ ઉપર ફરે છે, બરાબર છે ને. આ બાજુ આની સ્પીડ છે 10 મીટર પર સેકન્ડ. ખબર પડે ને, અહીંયા હોય ત્યારે સ્પર્શક દોરી આ વર્તુળ ઉપર, તો સ્પીડ અહીંયા ખબર પડશે આપણને. આ બાજુ સ્પર્શક દોરું, અહીંયા એની સ્પીડ છે 10 મીટર પર સેકન્ડ, અહીંયા એની સ્પીડ છે 10 મીટર પર સેકન્ડ, અને અહીંયા એની સ્પીડ છે 10 મીટર પર સેકન્ડ. ક્લિયર આટલી વસ્તુ? આ ધ્યાન આપો. અહીંયા આપણી જોડે એક પદાર્થ વર્તુળાકાર પથ ઉપર ગોર ગોર ફરી રહ્યો છે, બરાબર છે ને. હવે આની અંદર આપણે કઈ વસ્તુ બદલાતી જોવા મળે છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આની અંદર કઈ વસ્તુ બદલાતી જોવા મળે છે આપણને ખાસ ધ્યાનથી જુઓ, બરાબર છે ને. જુઓ અહીંયા, આની અંદર અદિશ રાશિ તો બદલાય છે કે નથી બદલાતી? તો જુઓ, સમજીએ, ખાસ ધ્યાન રાખો. 10 મીટર પર સેકન્ડ, 10 મીટર પર સેકન્ડ, 10 મીટર પર સેકન્ડ, 10 મીટર પર સેકન્ડ. એનો મતલબ એવો થયો કે સ્પીડ, ઝડપ, પદાર્થની ઝડપ દરેક બિંદુએ કેવી છે? સમાન છે. કેટલી છે? 10 મીટર, 10 મીટર, 10 મીટર, 10 મીટર, બરાબર છે. દરેક બિંદુએ સ્પીડ કેવી છે? સમાન છે. એનો મતલબ કે અદિશ રાશિ સરખી છે, બદલાતી નથી. ઓકે, બીજી વસ્તુ સમજો. હવે ધ્યાન આપજો ખાસ. આ પદાર્થમાં અથવા સોરી આ તંત્રની અંદર જે પદાર્થ વર્તુળાકાર ફરી રહ્યો છે, આ બાજુ સ્પીડ આ દિશામાં છે, આ બાજુ સ્પીડ આ દિશામાં છે, અહીંયા સ્પીડ આ દિશામાં છે, અને અહીંયા સ્પીડ આ દિશામાં છે. સ્પીડનું મૂલ્ય નથી બદલાતું, પણ એની દિશા બદલાઈ રહી છે. પદાર્થ વર્તુળાકાર ફરે છે તો શું બદલાય છે? દિશા બદલાય છે. આમ જતો હોય તો નીચે હોય, આમ જતો હોય તો આ બાજુ જશે, આમ જશે તો ઉપર જશે, આમ જશે તો આ બાજુ જશે, બરાબર છે. એટલે જ્યારે સ્પીડની અંદર અથવા તો કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એનું મૂલ્ય અને દિશા બંને ભેગા થાય તો એને કહેવાય વેગ. શું કહેવાય? વેગ. અને વેગ બદલાય. ક્યારે બદલાય? મૂલ્ય બદલાય તો બદલાય, અને દિશા બદલાય તો બદલાય. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું. સમજો હવે અહીંયા ઉદાહરણ સમજો. હવે આટલી ખબર પડી, હવે ઉદાહરણ સમજો. શું છે? આપણે વેગની વાત કરીએ, ચલો, બરાબર છે. સ્પીડ તો ખબર પડી ગઈ, ઝડપ ખબર પડી કે ઝડપ એ શું છે? ઝડપ કેટલી એ અદિશ રાશિ છે, પણ વેગ કેટલો અને કઈ દિશામાં, બરાબર છે. સમજો હવે વેગની ચર્ચા કરું છું. અહીંયા માની લો કે મારી જોડે વેગ છે. વેગને પણ આપણે સદિશ v વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ. શાના વડે? સદિશ v. ઉપર સદિશ બતાવવો જરૂરી છે, કારણ કે વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. હવે સમજો, ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત શું છે, બરાબર છે ને. વેગ કોને કહેવાય? તો વેગ શું છે ખબર છે? કે પદાર્થ કેટલો ફાસ્ટ ચાલે છે, એક એ વસ્તુ જોવાની છે આપણે. અને બીજી વસ્તુ કે પદાર્થ ક્યાં જઈ રહ્યો છે, બરાબર છે. એ દિશા બતાવે છે, ફક્ત દિશા. ક્યાં એટલે શું? ફક્ત દિશા, કઈ બાજુ, બરાબર છે ને. ઓકે. અને ત્રીજી વસ્તુ, બંને. જો પદાર્થ કેટલો ફાસ્ટ છે એ જોવા જઈએ તો એને કહેવાય મૂલ્ય. પદાર્થ ક્યાં જાય છે એ જોવા જઈએ તો એને કહેવાય દિશા. અને જો બંને જોવા જઈએ તો શું મળી જાય? વેગ. પડી ગઈ ખબર? એટલે કોઈ પણ પદાર્થના વેગની અંદર જો એનું મૂલ્ય બદલાય, કેટલો ફાસ્ટ છે એ, એની દિશા બદલાય તો પણ વેગ બદલાશે, અને જો બંને સાથે બદલાતા હોય તો પણ વેગ બદલાશે. સમજી લઈએ. ફોર એક્ઝામ્પલ સમજો અહીંયાથી. માની લો કે એક પદાર્થ છે, અહીંયા જઈ રહ્યો છે 10 મીટર પર સેકન્ડની સ્પીડથી એ બિંદુએ. આગળ ગયા પછી આ જ દિશામાં જાય છે, અહીંયા બી બિંદુ છે, બરાબર છે, અને અહીંયા સ્પીડ છે 11 મીટર પર સેકન્ડ. તો જુઓ, 10 નું 11 થયું, 10 નું 11 થઈ ગયું. અહીંયા સ્પીડનું મૂલ્ય કેવું થયું? 10 થી 11. તો જુઓ કેટલો ફાસ્ટ? તો એ બિંદુએ 10 મીટર પર સેકન્ડ અને બી બિંદુએ 11 મીટર પર સેકન્ડ. એનો મતલબ કે અહીંયા શું બદલાય છે? વેગનું મૂલ્ય બદલાય છે, એટલે વેગ બદલાઈ રહ્યો છે. ક્લિયર આટલી વસ્તુ? બીજી વસ્તુ સમજો. વર્તુળાકાર પથ ઉપર કોઈ પદાર્થ ચાલે છે, આ બાજુ
10 મીટર પર સેકન્ડ, અહીંયા 10 મીટર પર સેકન્ડ, અહીંયા 10 મીટર પર સેકન્ડ અને અહીંયા પણ 10 મીટર પર સેકન્ડ. તો જુઓ અહીંયા દરેક બિંદુએ સ્પીડ સમાન છે. કેટલો ફાસ્ટ છે? 10 મીટર પર સેકન્ડ. પણ કઈ બાજુ છે? દિશા બદલાઈ રહી છે. અહીંયા આ બાજુ, અહીંયા આ બાજુ, અહીંયા આ બાજુ, અહીંયા આ બાજુ દિશા બદલાય છે. એનો મતલબ કે વેગ બદલાય છે. ક્લિયર? અહીંયા શું બદલાય છે? વેગની દિશા બદલાય છે, માટે વેગ બદલાય છે. ક્લિયર? આટલી વસ્તુ ડન. ઓકે, જુઓ આ બાજુ x દિશા છે તો આને કહેવાય i કેપ. ઉપર માઇનસ x દિશા તો આને કહેવાય માઇનસ i કેપ. યાદ આવ્યું? હમણાં લખ્યું હતું. આ નીચેની બાજુ છે તો માઇનસ j કેપ, આ ઉપરની બાજુ છે તો j કેપ. હમણાં યાદ આવ્યું? આપણે હમણાં જ લખ્યું હતું x નો એકમ સદિશ i કેપ, y નો એકમ સદિશ j કેપ અને z નો એકમ સદિશ k કેપ. ક્લિયર? ઓકે, ચલો ત્રીજો મુદ્દો જુઓ. પહેલો ખબર પડી કેટલો ફાસ્ટ? 10 થી 11 થઈ ગયો, એ બદલાય છે એટલે વેગ બદલાય છે. ક્યાં જાય છે? દિશા બદલાય છે. જુઓ સ્પીડ સમાન છે, દિશા બદલાય છે એટલે વેગની દિશા બદલાય તો વેગ શું થઈ ગયો? બદલાય. અને ત્રીજી વસ્તુ સમજો, અહીંયા પદાર્થ આપણો ચાલતો હોય, આ દિશામાં જઈ રહ્યો છે 10 મીટર પર સેકન્ડ થી, અહીંયા આવીને વળાંક લઈ લે છે, આ બાજુ જાય છે 12 મીટર પર સેકન્ડ, અહીંયા આવીને પાછો વળાંક લઈ લે છે, અહીંયા છે 13 મીટર પર સેકન્ડ. તો જુઓ આ કેસની અંદર શું થાય છે? દિશા પણ બદલાય છે અને ઝડપનું મૂલ્ય પણ બદલાય છે, વેગનું મૂલ્ય પણ બદલાય છે. પડી ગઈ ખબર? જુઓ દિશા આમ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે, 10, 12, 13 એટલે બંને બદલાય છે. બંને બદલાય. બંને બદલાય તો પણ વેગ શું થઈ જાય? બદલાશે. બરાબર છે? એટલે સદિશ રાશિને બદલી શકાય 3 મુદ્દા બદલવાથી, 3 કેસ બદલવાથી સદિશ બદલાય. કયા કયા? તો જુઓ અહીંયાથી કયા કયા છે? મૂલ્ય બદલાય તો સદિશ રાશિ બદલાઈ જાય. બરાબર છે? દિશા બદલાય તો પણ સદિશ રાશિ બદલાય અને મૂલ્ય અને દિશા બંને બદલાય તો પણ સદિશ બદલાઈ જાય. ક્લિયર? આટલી વસ્તુ ધ્યાનમાં ગયું આટલું? ઓકે, સમજો અહીંયા સદિશ રાશિ ક્યારે બદલાય? તો સદિશ મૂલ્ય, દિશા અથવા તો બંને. બંને એટલે શું? મૂલ્ય અને દિશા. આ વસ્તુ બદલાય. બરાબર છે? આ વસ્તુ શું થાય? બદલાય તો સદિશ બદલાય એવું કહી શકાય. બરાબર છે? ક્લિયર? આ વસ્તુ બદલાય તો સદિશ શું થવાનું છે? બદલાવાનો છે. હવે બીજી વસ્તુ સમજો, નવો ટોપિક. આટલી ખબર પડી ગઈ. હવે બે સદિશ વચ્ચે આપણે ખૂણો નક્કી કરવો છે. કઈ રીતે? માની લો કે એક ગાડી આમ જાય છે ને એક ગાડી આમ જાય છે, તો આ બંને ગાડી કેટલા ખૂણે વેગ છે બંનેનો આપણે એ નક્કી કરવું છે. બરાબર? એટલે કે બે સદિશ વચ્ચેનો ખૂણો નક્કી કરવો છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણો. ઓકે, સમજો ખાસ ધ્યાનથી. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો, આપણે આગળ જઈએ. આ નાની મોટી પ્રસ્તાવના છે, આપણને ખાસ ધ્યાનમાં હોવી જોઈએ. બરાબર છે ને? આવડવું જોઈએ. આ સિમ્પલ છે. બરાબર? આપણે સમજાવવું જોઈએ કે સદિશ રાશિ ક્યારે બદલાય ને ક્યારે ના બદલાય. ઓકે, ચલો ડન. લઈ લીધો સ્ક્રીનશોટ? ઓકે, ચલો સમજો. હવે બે સદિશ વચ્ચેનો ખૂણો ક્યારે નક્કી કરી શકાય અને કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની ખૂણો નક્કી કરતી વખતે. બરાબર છે? બે સદિશ વચ્ચેનો ખૂણો નક્કી કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીશું? ખાસ ઇમ્પોર્ટન્ટ કેસ. બરાબર છે? સમજો અહીંયાથી. પહેલા તો સદિશના જોડે કેટલી વસ્તુ હતી એ જોઈ લો. આ રીતે સદિશ બનાવું તો આને કહેવાય હેડ કહેવાય અને આને શું કહેવાય? ટેલ કહેવાય. હેડ એટલે શીર્ષ, આને શીર્ષ કહીશું. બરાબર છે? અને આને કહેવાય પૂંછ. બરાબર છે? અને એની લંબાઈને શું કહેવાય? આ એની લંબાઈને શું કહીશું આપણે? મૂલ્ય. આ સદિશની કુંડલી છે. આ સદિશ છે આપણો. બરાબર છે? હવે સમજો અહીંયા સદિશો વચ્ચેનો ખૂણો નક્કી કરવો હોય તો જેટલા પણ સદિશ આપેલા હોય એ સદિશોની બે ટેલ જોડવાની, પહેલા બે પૂંછડીઓ જોડવાની, ગમે ત્યાંથી લાવો એને, પણ એ બંને સદિશોને પેરેલલ સમાંતર સ્થાનાંતરિત કરી, બરાબર છે ને, પછી એમની પૂંછડીઓ જોડી દેવાની. એ જોડી દો પછી આપણે બે પૂંછડીઓ એ કેટલા ખૂણે જોડાયેલી છે એ જ આપણા સદિશનો ખૂણો. બરાબર છે ને? સમજો અહીંયાથી મેં શું કીધું? સદિશો વચ્ચેનો ખૂણો નક્કી કરવા માટે ટેલ ટુ ટેલ બે સદિશોને ગોઠવવાના. બરાબર છે? સમજો અહીંયા મુદ્દો લખું છું. સદિશો વચ્ચેનો, સમજો અહીંયા, સદિશો વચ્ચેનો ખૂણો. બરાબર છે? સમજો સદિશો વચ્ચેનો ખૂણો નક્કી કરવા માટે
આપેલા સદિશ ટેલ ટુ ટેલ જોડેલા હોવા જોઈએ. આ ખાસ પોઈન્ટ, બે સદિશ ટેલ ટુ ટેલ જોડેલા હોવા જોઈએ, બે પૂંછડીઓ જોડેલી હોવી જોઈએ. હવે આ બંને જોડાય બે પૂંછડીઓ પછી શું ધ્યાનમાં રાખવાનું કે બે પૂંછડી જોડ્યા પછી એમાંથી નાનામાં નાનો ખૂણો જોવાનો. કયો ખૂણો જોવાનો? નાનામાં નાનો ખૂણો. બરાબર છે. આ ટેલ ટુ ટેલ જોડાઈ જાય પછી નાનામાં નાનો ખૂણો બને તે સદિશો વચ્ચેનો ખૂણો કહેવાય. પડી ખબર? ખબર પડી આટલી વસ્તુ? કયો ખૂણો? નાનામાં નાનો ખૂણો બને એ સદિશો વચ્ચેનો ખૂણો કહેવાય. બરાબર. માની લો કે બે સદિશ આપું તમને, એક સદિશ આમ છે અને એક સદિશ આમ છે. તો આ બે સદિશ વચ્ચે ખૂણો કયો? આ એક પણ નથી. કેમ? કારણ કે આ બે સદિશો જુઓ, આની પૂંછડી અહીંયા છે, આની પૂંછડી અહીંયા છે. આપણે શું લખ્યું? બેની પૂંછડીઓ જોડાયેલી હોવી જોઈએ. બે પૂંછડીઓ જોડાયેલી હોવી જોઈએ તો બને. ચલો, આ રીતે આપ્યો હોય, એક સદિશ આમ આપેલો હોય, અહીંયા ખૂણો છે અને એક ખૂણો અહીંયા છે. એકની પૂંછડી અહીંયા છે, બીજાની પૂંછડી અહીંયા છે. જોડાયેલા છે? આ નથી જોડાયેલા. તો અહીંયા પણ કોઈ ખૂણો બનતો નથી. આને આ ખૂણાને આલ્ફા કહો, આને બીટા કહો. આ ખૂણા બનશે ભાઈ સદિશોનો? ના બને. કેમ? કારણ કે પહેલા તો બેની પૂંછડીઓ જોડાયેલી હોવી જોઈએ. બરાબર છે? ઓકે, મગજમાં જઈ રહ્યું છે? ચલો, હું આમ એક સદિશ બનાવું, આને કહી દઉં સદિશ એ, અને એક સદિશ આમ બનાવું, આને કહી દઉં સદિશ બી. તો જુઓ, હવે સદિશ એ અને સદિશ બી ની પૂંછડીઓ જોડાયેલી છે. ઓકે, જોડાયેલી છે. ક્લિયર? તો આ બે પૂંછડીઓ વચ્ચે એક ખૂણો નાનો બને છે થીટા, અને બીજો એક આ ખૂણો બને છે મોટો ખૂણો, એને કહી દઈએ બીટા. તો આમાંથી બે સદિશ વચ્ચેનો ખૂણો કયો કહેવાય? થીટા કે બીટા? નાનામાં નાનો ખૂણો કયો છે આમાંથી? થીટા. તો આ જે થીટા છે એ થીટા સદિશ એ એન્ડ સદિશ બી વચ્ચેનો ખૂણો છે. પડી ખબર? આટલી વસ્તુ સમજાઈ ભાઈ? થીટા શું છે? સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો છે. ક્લિયર? નાનામાં નાનો ખૂણો આ બને. ઓકે, ડન. આ વસ્તુ સમજાઈ ગઈ? સમજાઈ કે ના સમજાઈ? ઉતરી મગજમાં? આનો સ્ક્રીનશોટ લો, એક બે એક્ઝામ્પલ કરીએ એટલે તાત્કાલિક આઈડિયા આવી જશે. ડન? ઓકે, ચલો જવા દો આને. લેવાઈ ગયો સ્ક્રીનશોટ? ઓકે, ચલો ધ્યાન આપો. હવે ફોર એક્ઝામ્પલ, આપણે એક્ઝામ્પલ પૂછાય કે બે સદિશ વચ્ચેનો ખૂણો નક્કી કરો. ચલો, કઈ રીતે નક્કી કરીએ સમજજો. અહીંયા એક બે એક્ઝામ્પલ, બધા જવાબ આપવાનો ટ્રાય કરજો. ના સમજાય તો નીચે કોમેન્ટ સેક્શન બોક્સની અંદર કોમેન્ટ કરજો. બરાબર છે? ચલો જુઓ, મેં તમને એક સદિશ આમ આપ્યો છે. અહીંયા આને કહી દઉં સદિશ એ અને બીજો સદિશ છે આમ, આને કહી દઉં સદિશ બી. બરાબર છે ને? હવે આ બે સદિશ અહીંયા થીટા ખૂણે જોડાયેલા છે. તો આ બે સદિશ વચ્ચે ખૂણો કેટલો છે? ઘણા એવું કહેશે કે ખૂણો નથી, પણ ખૂણો શોધી શકાય. કઈ રીતે શોધી શકાય? તો જુઓ, હમણાં આપણે ભણ્યા કે સદિશનું મૂલ્ય અને દિશા બદલ્યા વગર એને સ્થાનાંતરિત કરી શકાય. તો જુઓ, આ સદિશને હું આગળ લઈ આવું, આ સદિશ એ ને આ રીતે આગળ લઈ આવું. ચલો, અને આ સદિશ બી ને ઉપર લઈ જાઉં થોડો. આને આગળ લાયા અને આને ઉપર લઈ જાઉં તો અહીંયા જોડાઈ જાય, બંનેની પૂંછડીઓ જોડાઈ જશે. મતલબ આ રીતે થઈ જશે, અહીંયા આમ અને આ આમ. તો આ ખૂણો થીટા હોય તો આ પણ કેટલો હોય? થીટા. એટલે એનો મતલબ કે અહીંયા સદિશ બી આવી ગયો ઉપર અને એ સદિશ આગળ આવી ગયો. ક્લિયર? તો બે સદિશ વચ્ચે ખૂણો કેટલો બન્યો? થીટા. ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ? મગજમાં ઉતર્યું આ વસ્તુ? ચલો બીજો એક્ઝામ્પલ સમજો. એક સદિશ આમ આપેલો છે, આ એક. ચલો અહીંયા બીજું સમજીએ. એક સદિશ આ રીતે આપણને આપ્યો છે અને બીજો સદિશ આ રીતે આપેલો છે. બરાબર છે? સમજો. અહીંયા આને હું કહી દઉં સદિશ એ અને આને કહી દો સદિશ બી. બે સદિશ વચ્ચે ખૂણો છે 60 ડિગ્રી. બરાબર છે? અને આ બાજુ ખૂણો છે 120 ડિગ્રી. ક્લિયર? સમજો. હવે તો આ બે સદિશ વચ્ચે ખૂણો કેટલો છે કોણ કહેશે? 120 કે 60? કોણ કહેશે? બોલો. ચલો, આ બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? 120 ડિગ્રી કે 60 ડિગ્રી? તો જુઓ, અહીંયાથી આનું હેડ અહીંયા છે, ટેલ અહીંયા છે. સદિશ એ નું હેડ અહીંયા છે, ટેલ અહીંયા છે. એટલે બંનેની ટેલ જોડાયેલી નથી. તો આપણે શું કરવાનું? પહેલા બંનેની ટેલ જોડવાનો પ્રયત્ન કરવાનો. તો જુઓ, અહીંયાથી સમજો. આ સદિશ એને આગળ ખસેડી દીધું આ રીતે. તો અહીંયા જો બંનેની પૂંછડીઓ જોડાઈ ગઈ. સ્થાનાંતર કર્યો મેં આગળ. તો ખૂણો કેટલો? 120. ડન. આટલી વસ્તુ પડી મગજમાં? ખબર કે ના પડી? સમજાય છે ને? ઓકે, ચલો ફોર એક્ઝામ્પલ બીજો એક એક્ઝામ્પલ. ચલો, અહીંયા મેં આપ્યો છે તમને સદિશ એ, સમજો અહીંયા, અને અહીંયા આપ્યો છે સદિશ બી. બરાબર છે?
આ બંને વચ્ચે ખૂણો છે 30 ડિગ્રી. ચલો, સદિશ A અને B વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો શું સાચો છે? નથી. કેમ? કારણ કે પહેલા બંને ટેલ ટુ ટેલ જોડાયેલા હોવા જોઈએ. તો આ બાજુ સદિશ A છે એને સ્થાનાંતરિત કર્યો મેં અને B ને અહીંયા સ્થાનાંતરિત કર્યો. ક્લિયર આટલી વસ્તુ? તો જુઓ અહીંયાથી B ને સ્થાનાંતરિત કર્યો મેં. હવે આ બાજુ ખૂણો કેટલો હતો? 30 ડિગ્રી હતો. 30 તો અહીંયા સામે કેટલો વધશે? હવે 180 માંથી 30 બાદ કરો તો આ કેટલા ડિગ્રી હોય? 150 ડિગ્રી. ખબર પડી ગઈ? આ સદિશ A અને આ સદિશ B. સદિશ A એમનો એમ રાખ્યો અને સદિશ B ને સ્થાનાંતરિત કરીને અહીંયા મૂકી દીધો તો આ 30 ડિગ્રી તો અહીંયા કેટલો બાકી વધશે? 150 ડિગ્રી. ખબર પડી રહી છે ને? ઓકે, ચલો છેલ્લો એક એક્ઝામ્પલ જોઈએ. બરાબર છે? સોરી, એક બે એક્ઝામ્પલ જોઈએ હજુ, કોઈ વાંધો નથી. જુઓ અહીંયાથી સ્ક્રીનશોટ લઈ લીધો હશે મે બી. હવે જુઓ એક એક્ઝામ્પલ આપું, ખાસ વિચારીને જવાબ આપજો. હવે બરાબર છે? ખાસ વિચારીને જવાબ આપજો. અહીંયા એક સદિશ આપેલો છે, સદિશ A, અને બીજો એક સદિશ આપ્યો છે, સદિશ B. આ બંને વચ્ચે ખૂણો છે 30 ડિગ્રી. બરાબર છે? આ બે સદિશ આપેલા છે. સદિશ A અને B વચ્ચેનો ખૂણો કેટલો છે? 30 ડિગ્રી. અહીંયા પ્રશ્ન લખું છું, જો સદિશ A અને સદિશ B વચ્ચેનો કોણ કેટલા ડિગ્રીનો હોય? 30 ડિગ્રીનો હોય. બરાબર છે? તો સદિશ A એન્ડ સદિશ -B વચ્ચેનો કોણ શોધો. પ્રશ્ન આ છે. A અને B વચ્ચે ખૂણો 30 ડિગ્રી, તો A અને -B વચ્ચે ખૂણો કેટલો હોય? તો સમજો અહીંયાથી સદિશ આ રીતે આપેલો હોય, માની લો કે A, તો આને -A કઈ રીતે લખાય? તો આની દિશા ઉલટાઈ દો તો શું થઈ ગયા? -A. પડી ખબર? અહીંયા સદિશ B આપેલો હોય, આની દિશા ઉલટાઈ દઉં તો આને શું કહેવાય? -B કહેવાય. બરાબર છે? આ રીતે આપ્યો છે સદિશ A, આની દિશા ઉલટાઈ દઉં તો આને કહેવાય -B. બરાબર છે? હવે પ્રશ્નનો જવાબ ખબર પડી ગઈ હશે. શું છે જુઓ, A અને B વચ્ચે ખૂણો કેટલો છે? 30 ડિગ્રી. તો A અને -B વચ્ચે ખૂણો કેટલો થાય? તો જુઓ અહીંયાથી A અને -B વચ્ચે ખૂણો કેટલો થશે? હવે તો જુઓ, સમજો ખાસ. સદિશ A અને અહીંયા આપ્યો છે સદિશ B, અને આ વચ્ચે ખૂણો કેટલો છે? 30 ડિગ્રી. હવે A અને -B એટલે A એમના એમ રાખીએ, -B એટલે આ B ને ઉલટાઈ દેવાના, તો B ને ઉલટાઈ દો. અહીંયા પડી ગઈ ખબર? B ને ઉલટાઈ અને મેં શિફ્ટ કરી દીધા. આ B ને ઉલટાઈ દો, આ રીતે શું થઈ જાય? -B થાય. પણ ટેલ ટુ ટેલ હોવો જોઈએ. તો આ પૂંછડી અહીંયા છે, આ પૂંછડી અહીંયા છે, બંને જોડી દો પેરેલલ સ્થાનાંતર કરીને. તો આ ખૂણો કેટલો હોય? હવે અહીંયા હતો 30, તો આ કેટલો વધે? 150. આ છે સદિશ A અને આ છે સદિશ -B. ક્લિયર આટલી વસ્તુ? એક સદિશ A અને બીજો સદિશ -B, તો બંને વચ્ચે ખૂણો કેટલો મળી ગયો આપણને? 150 ડિગ્રી. કોઈ ડાઉટ? કોઈ ડાઉટ નથી? ઓકે, ચલો હવે એક સરસ મજાનો ક્વેશ્ચન કરીએ અને પછી આપણે છૂટા પડીએ. બરાબર? જુઓ અહીંયાથી, ચાલો જવા દઉં આને. ઓકે, સમજો. અહીંયા ખાસ ધ્યાનથી અને વિચારીને જવાબ આપજો. બરાબર છે? ખાસ ધ્યાનથી અને વિચારીને જવાબ આપજો. જેટલું વધુ પ્રેક્ટિસ કરશું ને એટલું વધુ આવડશે મિત્રો. બરાબર? તમે સારી રીતે જાણો છો. સમજો અહીંયા. હવે ક્વેશ્ચન આવો છે, આપણી જોડે 3-4 સદિશ એક સાથે આપેલા હોય ત્યારે શું કરવું? અહીંયા એક x દિશા છે, અહીંયા y દિશા છે. બરાબર છે? આ રીતે આપણને બે દિશા આપેલી છે. અહીંયા આપ્યો છે આપણને સદિશ A આ રીતે, જે x સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ક્લિયર? સદિશ A આપેલો છે. પછી અહીંયાથી આપણને આપ્યો છે આ રીતે સદિશ B આપેલો છે. બરાબર છે? સદિશ B એ y સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ક્લિયર આટલી વસ્તુ? અને અહીંયા આપ્યો છે આપણને સદિશ C. ક્લિયર? આ સદિશ C એ અહીંયા 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ચલો બરાબર, 45 ડિગ્રી થોડું લાગે એવું બનાવીએ આપણે, જેથી કરીને આન્સર સોલ્વ થાય. ચલો અહીંયા આ ખૂણો કેટલા ડિગ્રીનો છે? 45 ડિગ્રી. આ સદિશ C. હવે તમને પ્રશ્ન એવો પૂછાય, સદિશ A એન્ડ સદિશ B, સદિશ A એન્ડ સદિશ C, સદિશ B એન્ડ સદિશ C, આના વચ્ચેનો ખૂણો શોધો. ક્લિયર આટલી વસ્તુ? ડન? પહેલા વિડીયો પોઝ કરો અને ટ્રાય કરો. ચલો ઓકે, કર્યું હશે ટ્રાય. ચલો જુઓ અહીંયા. હવે આપણે A અને B વચ્ચેનો ખૂણો શોધીએ. તો A અને B વચ્ચેનો ખૂણો શોધવો હોય તો જુઓ, A અહીંયા આપેલો છે. બરાબર છે? ઓકે, A આપેલા છે અહીંયા અને B ક્યાં છે? આ રહ્યા. તો B ને શું કરવું? આગળ પેરેલલ શિફ્ટ કરી લો. અહીંયાથી B ને અહીંયા છે B, જુઓ આટલા ડિગ્રી છે, 60 ડિગ્રી. તો B ને હું અહીંયા લઈ દઉં
તો આ બી અહીંયા આવી જશે. બી અહીંયા આવે તો આ કેટલા ડિગ્રી? 60. તો આ કેટલા વધશે? 30 વધે. ઓલરેડી અહીંયા 30 છે. તો એ અને બી વચ્ચે ખૂણો કેટલા ડિગ્રી? 60 ડિગ્રી. ડન. એ અને બી વચ્ચે ખૂણો કેટલા ડિગ્રીનો બન્યો? 60 ડિગ્રી. ઓકે, ઉતરે છે મગજમાં? ચલો બીજો, એ અને સી વચ્ચે. તો એ અને સી અહીંયા જ છે. એ અને સી આ 45 હતા, કેટલા ડિગ્રી? 45. તો એ અને સી વચ્ચે ખૂણો કેટલો? 30 અને 45 કેટલા થશે? 4 ને 3 7 75 ડિગ્રી. બરાબર છે. કેટલા ડિગ્રી? એ અને સી વચ્ચે. અહીંયા મળી ગયું આપણને 60 ડિગ્રી. અહીંયા મળી ગયું આપણને 75 ડિગ્રી. હવે બી અને સી વચ્ચે, ચલો ઇમ્પોર્ટન્ટ કેસ. બી અને સી સમજો, અહીંયા ધ્યાન આપજો ભાઈ ખાસ. બરાબર છે. બી અને સી. તો સી તો અહીંયા છે જ ઓલરેડી. કેટલા ડિગ્રીનો ખૂણો છે? 45 ડિગ્રી. બરાબર છે ને? આ કયો સદિશ? સી. હવે બી ને અહીંયા લાવવો પડે, આની પૂંછડી જોડવી પડશે આની પૂંછડી સાથે. તો આ બી ને અહીંયા શિફ્ટ કરવો પડે આ રીતે. તો અહીંયા હું લાવી દઉં. બરાબર છે ને? આ બાજુથી અહીંયા 60 હતો, તો આ ખૂણો પણ કેટલો હોય? 60 ડિગ્રી. તો બી, આ સદિશ બી છે, તો આ બી અને સી વચ્ચે કેટલો ખૂણો? 60 માંથી 45 બાદ કરો, કેટલો થશે? 15 ડિગ્રી. ઓકે, બી અને સી વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બન્યો? 15 ડિગ્રી. ઓકે, બી અને સી વચ્ચે ખૂણો 15 ડિગ્રી છે. એ અને બી વચ્ચે 60 ડિગ્રી છે. અને એ અને સી વચ્ચે 75 ડિગ્રી છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સમજાઈ ગયું સદિશ વચ્ચેનો ખૂણો કઈ રીતે નક્કી કરી શકાય? ડન. કોઈ ડાઉટ આની અંદર? ઓકે, સો ખૂબ જ સરસ મજાનું પહેલું લેક્ચર આપણે પૂર્ણ કર્યું છે અહીંયા. બરાબર છે, જેની અંદર પ્રસ્તાવના, સદિશોને દર્શાવવાની રીતો, બરાબર છે, અને બે સદિશ વચ્ચેનો ખૂણો આપણે જોયો. હવે આ લેક્ચર વારંવાર પ્રેક્ટિસ કરી અને એકવાર તૈયાર કરી દઈશું. લેક્ચરની નોટ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેં ટેલિગ્રામ લિંક મૂકી છે. એ જોઈન કરી ગ્રુપ અને ત્યાંથી આ લેક્ચરની નોટ ડાઉનલોડ કરી શકો છો, અથવા તો તમે લેક્ચરની નોટ લેક્ચર જોતા જોતા પણ બનાવી શકો છો. જેટલું જાતે કામ કરશો એટલું વધુ મજા આવશે. બાકી બીજા મિત્રો જે લખતા નથી એ મિત્રો માટે આપણે ડિસ્ક્રિપ્શનમાં મેં ટેલિગ્રામ લિંક મૂકી છે, ત્યાંથી ગ્રુપ જોઈન કરી લો અને દરેક લેક્ચરની નોટ ત્યાંથી ડાઉનલોડ કરી શકાશે. બીજી વસ્તુ, જે લોકો નીટની તૈયારી કરી રહ્યા છે, JEEની તૈયારી કરી રહ્યા છે, એ મિત્રો એ અલગ અલગ માધ્યમથી પોતાના મિત્રો જોડે આપણી ચેનલ પહોંચાડશે. લાઈક કરો, શેર કરો દરેક મિત્રો સાથે, અને ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરશો. ઓકે દોસ્તો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.